સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ તેમણે નિવેદન આપ્યું હતું। અંગત અને સામાજિક કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તેવું તેમણે કહ્યું હતું। વધુમાં કહ્યું કે હું ભાજપની સાથે છું અને ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરીશ। સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની ચૂંટણી લડવાની અનિચ્છા સામે આવી। ભીખાજીની અટકને લઈને પત્રિકા યુદ્ધ ઘટના માટે જવાબદાર ભીખાજીની અટક ડામોરમાંથી ઠાકોર થઈ હોવાની ફરી હતી પત્રિકા। ત્યારે ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો ઉમટી પડ્યા। ભીખાજીની ટિકિટ આપ્યા બાદ કેન્સલ કરાતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને ચાલુ રાખવા ઉગ્ર રજૂઆત કરાઈ। કમલમ ખાતે એકઠા થયેલા કાર્યકરોને પોલીસે સમજાવી પરત મોકલ્યા। હાલ પૂરતી પોસ્ટ મૂકી છે મારા સામાજિક કરાવવાના કામ કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે। આગળ જોઈશું। અને પાર્ટીને જીતાડવા માટે ભાજપનો કાર્યકર્તા પરિવાર ક્ષેત્રમાંથી આવું છું। ચારેક સંસ્થામાં છું, 4 જિલ્લા બીજા લડી ચૂકેલું છું। અત્યારે જિલ્લાનો મહામંત્રી છું, એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરો પ્રયત્ન છે। એમાં કોઈ ગજાશ ના હોય। ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું। અને અમારો જિલ્લો ખરેખર અરવલ્લીમાં એક જ વ્યક્તિને જો આ માગણીમાં હોય અને એને ટિકિટ આપી હોય અને લડવાવાળા લોકો હતા, એ અમારું ચીરહરણ કરી અમારા સમાજને ઘોર અન્યાય કર્યો છે। એટલે આ ન સહી શકાય એવું અમારા માટે આ એક બનાવ બન્યો છે। અને ભીખાજી સાહેબ જીતેલા જ હતા। બમ્ફર 5 લાખ ઉપરના મતથી અમે લીડથી જીતાડવાના હતા। અમે મંત્ર નક્કી કર્યો હતો કે ભીખાજી તમે આગે बढ़ो, હમ તમારી સાથે 5 લાખ ઉપરની લીડ થી જીતવાના હતા। એમાં કોઈ બેમત નહોતું। એટલે આવનાર દિવસોમાં શું થશે અને શું ન થાય એ આવનાર દિવસોમાં આજે હોમો ઉમેદવારો આવે એને વિચારવાનું રહેશે સાહેબ। આટલી વાત કહી હું વિરમું છું। સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની જાહેરાત ભીખાજી ઠાકોરની જાહેરાત બાદ કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। ભીખાજી ઠાકોરના સમર્થકોએ મોડાસા કાર્યાલય ખાતે રોષ વ્યક્ત કર્યો। અમે મહારાણા પ્રતાપના વંશજ છે તેવું કાર્યકરોનું કહેવું છે। અમારા સમાજની માનહાનિ થઈ છે। અત્યારે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, લોકસભા સાબરકાંઠા બેઠકમાં ઠાકોર ભીખાજી દુધાજીને ભાજપ તરફથી ટિકિટ ફાળવવામાં આવી હતી। ઠાકોર સમાજ અને ભ્રમિત કરવામાં આવ્યો કે ભાઈ આ તો ઓબીસી સમાજમાં નથી। સરનેમ ડામોર, અમે સરનેમ ડામોરે અમે રાણા પ્રતાપના વંશજો છીએ। હું સમગ્ર ડામોર સમાજના એક ઠાકોર સમાજના પ્રમુખ તરીકે આપને નિવેદન કરવા માંગુ છું। આ લોકશાહી છે। લોકશાહીની અંદર ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ। આ દેશનું જે બંધારણ એમ કહે છે કે જેના મત અનુરાજ, તો આ બેઠકમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે। ઠાકોર સમાજના મત અમારા વધારે છે, તો અમારું અવમૂલ્ય કરીશ, અમને માનહાનિ કરીશ। માનહાનિ એટલા માટે કહે કે સરનેમ ડામોર જે છે એ ઓબીસીમાં ગણાતા નથી। એટલે અમારું જબરજસ્ત ડામોર સમાજનું માનહનન થયું છે। સાબરકાંઠાના